ખેતીમાં હવે એટલો ખર્ચ વધી ગયો છે અને ખેડૂતોને પાકના પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા. ત્યારે શું કેટલાક ખેડૂતો હવે ગેરકાયદેસર રસ્તા તરફ વળી રહ્યા છે? કારણ કે આણંદ જિલ્લામાં સામે આવેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે, જ્યાં ખેડૂતના ખેતરમાંથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધ્રુડેટા ગામની આ વાત છે, જ્યાં સ્વામીપુરા વિસ્તારમાં આણંદ એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ખેતરમાં દરોડો પાડતા ત્યાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી હતી. આ તપાસ દરમિયાન ખેતરમાંથી ગાંજાના કુલ 90 છોડ મળી આવ્યા હતા અને પોલીસના જણાવ્યા મુજબ આ છોડનું કુલ વજન અંદાજે 49.600 કિલોગ્રામ હતું અને તેની બજાર કિંમત અંદાજે 24,80,000 રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થળ પરથી સૂકવવા માટે રાખેલા ગાંજાના છોડ અને ડાળખીઓ પણ મળી આવી હતી અને પોલીસે વધુ તપાસ કરતા એક પ્લાસ્ટિકની કોથળીમાં લીલો સૂકો ગાંજો પણ જપ્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 65.780 કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ સાથે અંદાજે 32,89,000 રૂપિયાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ધુળેટા ગામના ભગાભાઈ સોમાભાઈ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર કેસની વધુ તપાસ ઉમરેઠ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ઘટનાએ હવે અનેક ચર્ચાને જન્મ આપ્યો છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ખેતીમાં વધતા ખર્ચ, કમોસમી વરસાદ, ખાતર બિયારણના વધતા ભાવ અને પાકના ઓછા ભાવને લઈને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અને ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એક ખેડૂતે સરકારને રજૂઆત કરી ખેતીમાં નુકસાનના કારણે ગાંજાના વાવેતરની કાયદેસર કરવાની પણ માંગ કરી હતી. અને હવે આણંદમાં સામે આવેલી આ ઘટના બાદ ફરી એકવાર એ ચર્ચા તે જ બની છે કે શું ખેતીની હાલત ખરેખર એટલી ખરાબ બની ગઈ છે કે કેટલાક લોકો ગેરકાયદેસર પાક તરફ વળી રહ્યા છે? પરંતુ સવાલ એ પણ છે કે આર્થિક મુશ્કેલીઓ હોય તો પણ શું ગેરકાયદેસર નશીલા પદાર્થનું વાવેતર યોગ્ય ગણાવી શકાય? કારણ કે આવી પ્રવૃત્તિઓ સમાજ અને યુવાનો માટે ગંભીર ખતરો બની શકે છે. હાલ આ સમગ્ર મામલે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો પણ આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.